ગાય લાવી હતી 60,000ની ગાય 20,000માં લાવી હતી 10,000 રૂપિયા આલ્યા હતા એ વખતે ફોન કરવા દે. હલો અલ્યા તમે તો ભૂલી જાય યાર આ પેલી 60,000ની ગાય તમારે 20,000માં મેં લાવી હા અને 10,000 રૂપિયા આલ્યા હતા એ વખતે તો આ 10,000 રૂપિયા ક્યારે આલો તમે? હા આ 2 દાડામાં આલી દેજો પાછા. હા અને કોઈ બીજી જરૂર હોય તો કહેજો કોઈ ગેટ લોખંડના ગેટ ને એવું બધું કોઈ હા આપણે બધું ઘણું ઓછું સસ્તા ભાવે જ બધું હાલવાનું જ છે. બધું કૂતરો હ સાગરદોણાની બોરી બીજી ગાયો જોતી હોય તો કહેજો પાછા. હા વ્યાજબી ભાવે જ બધું હાલવાનું જ છે. આપણે બધું કાઢવાનું જ છે ભાઈ. હવે બહાર જવું હોય કે એટલે કાઢવાનું જ છે. અને પેલા પૈસા ભૂલતા ના 2 દાડામાં આવીને હાલજો. હા એ હારું હેડો. હા હવે કોઈક મુર્ગો પકડવો પડશે. ગમે તે કોઈક આવશે રોડ ઉપર જાઉં તો ગમે તે મળી રહે. આપણો તો આરો ધંધો હ ગમે ત્યાંનું ઉઠાય અને અડધા ભાવે આવી દેવાનું. આ ધંધો આપણો સારો હ. આ તો કોઈ મુર્ગો તો પકડવો જ પડશે. હા બધા કોઈ ફોન કર્યા નહીં હજી લેવા માટે કોઈ વસ્તુ પણ રોડ ઉપર જો ચોકડી જો તમને ખબર પડે. ભમરાજી તો હેડે ગોમત્ર જવું ગોમત્ર જવું. હા તે ગોમત્ર કેટલી વાર થાય તમારે? હવે ગોમત્રામ તો કેવું હોય હવે દાડો થાય ને 2 દાડા થાય. સારું 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 સારું. હવે હાલ નીકળે હા તો 2 દાડે આવશો ઘેર. હવે તે કઈ ના ઉભા હો તે આ કઈ ના ઉભો પણ આપડે તો કોઈ સાધન જ નહીં મળતો ને કોઈ સાધન તો ના મળે એ હેડતી કરો જવાનું કરો ફટોફટ. હવે એમ જ કરવું પડશે તાણ. કેટલો સમય થઈ ગયો. હવે એમ જ કરવું પડશે તમે તારે હેડો. હવે તો હું હવે નીકળું તાણ. એ હારું કોઈ મળે તો આ રસ્તા મળી જાય તમે તારે હેડો. એ હા હા ભમરાજી તો જ્યાં કોઈ આવતું નહીં ચમ. તું ભૂખ્યા તો આવા આ બાજુ. કાકા તમે જાઓ કેમ ભાઈ ભૂલા પડ્યા કે ચોય? ના ભૂલાતો નહીં પડ્યા પણ ગાય કોને વેચવાની હે? એટલે આ ગાયની હું વાત કરો આખો મારો તબેલો ખાલી કરવાનો. લેવાની તમારે? હો લેવાની મારે. લાડો બતાવો હેડો. ચાલો તાણ. આ રહ્યો મારો તબેલો હેડો. હોય તો હા હોય જ છે રિક્ષા સાઈડમાં કાઢીને લીધી રિક્ષા. લાડો ભાઈ. ચાલો, સી બાજુ હે તમારે તબેલો? આ રહ્યો યાર તબેલો મારે ગાયો બધી વેચી બધું ખાલી જ કરવું હવે. હવે નહીં તો ચમ કાકા ખાલી કરવા કોઈ હવે કારણ નહીં યાર થાતું નહીં લે બધું યાર. હવે આટલી બધો તબેલો મોટો તબેલો સંભાળવાનું કોઈ મળતું નહીં કોઈ કરે ના આ હોમર હે તબેલો? હા આ તબેલો આપણો જ છે. લે અમે તો કાકા કેટલા ખોળી ખોળીને થાક્યા પણ તો ગાય જ ન મળી હારી. એટલે એ તો પહેલા અમને મળવું પડે કે તારે. આ તો હારી તમે મળી ગયા. નકા અમે તો રખડી દો કાકા ગોમમાં તમારા. એટલે રખડવાની જરૂર નહીં ભાઈ. તમે પહેલા અમને મળ્યા તો તમારે જેટલી ગાયો લઈ આલા જેટલો વાડો ભેગો કરો તો તો થઈ મારે જોવી જ છે ગાય તો. જાય. ગાયો જોવી જ છે ને? ઓવા. આ તો અમે જ આ પહેલી બેઠી ને આ રી આ ગાય વેચવાની જ છે. જો એક એક ની ચડિયાતી ગાય જોઈ લો. આ છે વેતરની સર. આ હશે વેતર તો હશે ત્રીજા તો ના, ના, ત્રીજા હા. ઓથળોના નોના હે પણ. એ વસ્ત્ર નાના વસ્ત્રની પેલી મોટા વસ્ત્રની જો હાથ જેવા વસ્ત્રની ડ્રાઈવર જોજો હે ને તમે કોઈ અનુભવ રાખતો. બધી લાકડા લેવા ગાય તો ભાઈ બધી ગાઢવી હવે થાતું નહીં યાર. આ કેટલા વેતરની કેટલું દૂધ આલે છે? આ એક ત્રીજું ચોથો વેતર છે ને એનું 10-12 લીટર દૂધ હે. પેલા એસએનએફ ના કોઈ ડખા બખા ના એસેને આવે? તો હોળ હોય એસેને તો આવી ડેરીમાં મોટા ડેરીમાં આલે આપણે એસએનએફ ની ઓળિયો થી રોજ પાછા આવવાનું દૂધ. એટલે ફેટ ને એસેને તો ફેટ મશીન તૂટી જાય એટલે ફેટ આ આવે ઉભી છે વેતરી છે. એ બીજું ત્રીજું વેતર છે એનું કેટલું દૂધ છે? એને 8-10 લીટર ખરું. એવું છે એમ? હા અમે તો પેલા મશીનમાં દોવો કે બરોબર. હા બરોબર છે. લાખ રૂપિયાની ગાય હોય ભાઈ આપણે હવે અમારે શું થાતું નહીં કે હેરાન પેલો બેરાન તો ના ગાઢવી. કરતી કા? હા હેરાન બેરાન તો નહીં કરતી કા? ના ના જોડે છોકરું તો બકરા જેવી. હા, ગાય તો બરોબર છે પણ હવે ભાવ તાલમાં કેમ છે? ભાવ તો તમારે ગમાડે ભાવ તો આપણે કરશો અમારે વેચવાની જ છે બધી. તમારામાં તો એ તો બેસ છે થોડી એ બેસ છે અને બીજું શું કહેતો હતો હું તમને? બોલો
મને હારું થોડું કબૂતરા જેવું લાગે કોઈ હારી હોય તો બતાવો કે હાલમાં નવો માલ હોય ને ચોખ્ખો ચોખ્ખો નવો માલ તું તો ભાઈ પેલા કોકે યાર હડો નવો માલ બતાવું આ 1-1.5 મહિનાની કાચી હે એની બાજુ હોય તો અરે વાટવાટે તો લાખ રૂપિયાની ગાય હે લડ દોવો તો ખરા ભાવ તો બધા કરજો એ તો આપણે લડ તમારે લાગણી છે તો કોઈ હાલશો ના કોઈ નહીં ગમે તો લાગ હાલશો. હા માલ હોય એવો થાય મૂળ ગમ્મા પર થાય તમારે તો થોડો ફરક પડે યાર આપણા સિલા એ વાત સાચી હે આ રે એ પહેલ્યા તા આપણે આ ઈરી હા અરે બેટી સાતો કટમાં હો ડોગરી હા એની માં 15 લીટર દૂધ કાઢતી તો થોડી સોડીને દોરજો થોડી છોડવા વાળો એમ કરો મારા હાથે થોડું લાગેલું હે કે એટલે કાઠું કમ તમે જાતે જ છોડો કે ના પણ નવો માલ છે એટલે જાતે ના છોડાય તો છૂટે યાર આ તો એમ તો નહીં આ તો થોડી આમાં કોઈ હેરાન બેરાન ના કરતી ના કરે અજાણ્યાને થોડી એવું ભાડે એટલે કરે પણ એ શું કિંમત કરો આમ તો લાખ રૂપિયાની તો ગાય હે હે લાખ રૂપિયાની ગાય ગણાયો લાખ રૂપિયા હા કાકા કાઠું તો 6 લાખ રૂપિયા તો કઈ એટલે હડો ડ્રાઈવર લે આપણો તો મેળ નહીં આવે એટલે કોઈ ઉભા રાખે લે ભાઈ ના, ના, કોઈ લાખ રૂપિયા કીધા એટલે કોઈ આલી દીધા થોડા ના મેળ ના આવે કાકા તો લાખ રૂપિયા એટલે પણ લાખ રૂપિયા અમે કીધા એટલે તમે થોડા કોઈ આલી દીધા કોણ કોઈ તમે તમે પણ કોઈ એવો ભાવ કરો તો તમે ભાવ આપડીને જ કોઈ આ એ જતું તો રહે તમારે લેવી છે ને લેવા બેઠા એટલે 5-25 હું તો તમને હાથે હાથું કહું હા હું તો રૂપિયાવાના 40 થી 42,000 આલી કોઈ એના ઉપર 1 રૂપિયા ના આલી કોઈ એટલે આ ભાઈ તમે આ લાખ રૂપિયાની ગાય ને 40-42 હજાર રૂપિયા કોત એટલે પણ આ ભણ ભાવ તો જોવા હાલ તો એસએનએફ ના ડખાઈ એના તો નવો અલા માલ ઓની હે. માને એસેને હોળ એસેને પાવતો ને 20 લીટર એટલે દૂધ ભાઈ એની કાઢતી. માને તો 25 આવતો હોય પણ ઓને બારે ના આવે તો શું કરવાનો એ તો આવશે આ તો કેટલી લોબા પોળી ગાય હે ખબર તો હવે શું કરશો કહો હેડો તમારે સર ગણતરી ગણતરી તો અમારે હાલવાની જ છે ભાઈ બધી ભાવમાં થાય તો બધી હાલવાની જ છે ભાવમાં મેં તો તમને જે સા ચોખ્ખે ચોખ્ખો કીધો 40-42 તમને પુહાય તો કોણ કે હું મારે હેડ્યો કારણ કે મારા ભાડાની રિક્ષા પછી ભાડું ચડે મીટર ઈ આ 40,000 રૂપિયા રોકડા હાલતા હોય તો હાલ દી હાલત એટલે કે તમે રજક ખૂબ કરો યાર એમ કોમ કરો 40,000 રૂપિયા રોકડા હાલ દોડો 40,000 રૂપિયા તારા રોકડામાં મુદ્દા. તો કેવું છે ખબર 20,000 રૂપિયા રોકડા આલું ને 20,000 રૂપિયા 15 દાડો નો વાયદો એટલે તમે આવું તમે ચેટલો ને વેચી મારી 5-5 મિનિટમાં તો મારે પટી જાય ખેલ અને તમે રજક ખૂબ કરી 15 દાડો નો વાયદો હોય 1 રૂપિયાનો આપણે વાયદો કરવાનો જ વાત નહીં તમારા છેલ્લે 30,000 રૂપિયા આલી દેજો 10,000 છોડ્યા રોકડા 30,000 રૂપિયા આલી દો. 30,000 રૂપિયા તો હવે ઉભા રહો, મારા ખાતામાં ચેક કરો હું બધા ઓનલાઈન તો વાપરો કે તમે બધું વાપરો હા અમે તો ઉભા રહો હેડો હું એટલે જોઉં. ઓનલાઈન જ બધાનું કરાવીએ અમે તો અને ડ્રાઈવર વાત કહું બરોબર છે ને ગઈ 30,000 માં રોકડા આલે છે. હવે વાતો મત કરો યાર રજક અલે ભાઈ હાથી ભાઈ સાહેબ પૂછવું પડે ઉભા રહો. પૂછો પછી ઘેર જઈને પૂછ્યું તો ચાલે ખાતામાં 25,000 રૂપિયા પડ્યા છે શું કરશો કહો એટલે આ તમે તો ખૂબ રજક કરી લડો પછી તો પછી નાખજો બરા લાવો સ્કેનર આલો મને બરાબર આ નાખો 1 મિનિટ ઉભા રહેજો એટલે કાકો 25,000 માલ હા કોઈ લોતો નહીં લાગતો ભાઈ અલ્યા ભાઈ આવી ડીલો તો મેં ચેટલી 5-5 મિનિટમાં પટી જાય યાર મારા અને તમે લે, ચેટલી વાર લાવો, કરો લાવો, લાવો. લાખ રૂપિયા ગાયો વેચી મારી મેં સ્કેનર લાવો તમારે. હાલો એન આ થઈ જાય છે? હા હવે તમે છોડવાનું કરાડો અરે ઉભા રહો મારે ડાલાવાળાને ફોન કરો ડાલાવાળા આવી જા એટલે ડાલાની જરૂર નહીં ભાઈ તો ક્યાં ગામ લઈ જવાનું તમારે ઓય આપણે ધલોતરા એટલે જલોત્રા હોય થી 12 કિલોમીટર ને ક્ષેત્રમાંથી જાઓ તો 5-6 કિલોમીટર પટી જાય હેડતી કરો મને ગોમ ના 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 ડાલું મંગાવી દઉં હું તમારે ભાઈ કામ હું જ છે. જોપા ઉધી તમારે મેકો આવું યાર મારો ઈયો જ આબુ ગોમના જોપા ઉધી તો એથી પર ડાલામ લઈ જાવ પણ લઈ અમારે જાજો રિક્ષા હે ને એક અલા રિક્ષા ચેડી બધી હશે તો હેડી આવશે તો અલ્યા વાત કરે દાતી છે રિક્ષા અરે ચેડી તો આઈ જાય યાર તમે હેડવાનું કરજો એના મારે તો પણ પેલા ટાયર આવે બીજા ઘરાક આવી યાર બધા ગાય બધા નજરાઈ જાય તો તમારે કોઈ કોમની ગાય ના રહે છોડજો કાકા છોડી આલો તો ખરી હાડો હવે ભાઈ છોડજે મારા હાથે તકલીફ હોય એટલે યાર છોડજો ને ડ્રાઈવર ગભરાવે કે છોડો કે ના મારા યાર આ તો બધી છોડો છોડવાનું કરો ને હેડો ઝડપી કરજો ભાઈ હો. લે તાણ આવજો હો હા હારું હારું લે હાડો તાણ. અને એ આલુ મેલી ભૂલી જાઓ ભાઈ એ હા હો આ તો પહેલેથી કોઈ ના ના ગેરંટી એમાં હોય કોઈ ને કાકા ગેરંટી ના હોય હા, હા. ભાઈ આટલી ને લઈ જાજો હો એ હારું હારું હો કાકા અને આ આલુ મેલી ભૂલી જાઓ ભાઈ હો એ હા એ આવજો તાણ અરે ડ્રાઈવર હા લે આ ક્ષેત્રોના પિત્રોના નહીં કે ના ક્ષેત્રોના નહીં લાખ રૂપિયા માલ તૈયાર થઈ જાય તો એક ફોન કર દોરીને હેડવાની કર પેલો આપણો કાકાને મગજ ફરી જાય ને તો પાછું બંધાઈ જાય રિક્ષા આઈને લઈ જાઓ હે ફટાફટ જો હેડી લે હું જોડી ધકેલો બસ બસ તો હવે વ્યાપાર કેમ નથી હેડી જાય હાશ આ તો મોટો દાવ થઈ ગયો 25,000 રૂપિયા તો આવી જાય આ તો હજુ હોટલોમાં જ જાવ બોર્ડર ઉપર જ જાવ જે બ્રાન્ડ હારામાં હારી બ્રાન્ડ પીલી કાલ નવો મોબાઈલ લાવી દઉં એના પહેલા અહીંથી નીકળવાનું કરવું પડશે હારું કોઈ જોઈ જાય કે નહીં જોઈ તો મારું બેટો પચીના પત્તા ભરવા પડશે અને માર ખાવા અલગ હેડવા દેજે ભાઈ આપણે તો
કરવાનું જ નથી, કરવું પડશે. પણ પેલા 25,000 રૂપિયા નોશા કે કરવા દે ત્યાં કે ઉતવાળમાં કર્યા નહીં. ના ના કમ્પ્લીટ આવી જાય. હા કરવાનું કરવું પડશે. હા બસ એ આવી ગયો. હા આવ્યો તમારો સાપરા. હા હા આવી ગયો. હા હા બહારના મહેમાન હો. હા કાકા મજામાં? હા બહારના હો. હું બહારનો છું. હા શું કરવા આવ્યા હોય? એટલે આ તો ભાઈ મારું સજ ને શું કરવાનું. હા અલ્યા ભમરોજી તો મને કહેતા હતા કે ખબર રાખવાનું આ મારું છે કે ભમરાજી છે કે યુવાનું છે. કાકાને વાત દાવ લઈ લઉં શું શું કહેવા માગે છે. હા કાકા હા શું કરવા આવ્યા તમે? એટલે આ ભાઈ આ બધું મારું જ છે યાર. ઢાળ્યું બાળ્યું ભેંસો ગાય વેચવાની છે? ભેંસો બધું વેચવાનું જ છે. તમે આખો ખાલી જ કરવાનો. એવું છે? હા કાકા હું ગાયો બાયો તો રાખતો નથી બરાબર, પણ આ દરવાજો જો વેચવાનો હોય તો મને કહેજો. આ દરવાજો વેચવાનો જ છે. 50,000 નો દરવાજો 5,000 માં ડાયરેક્ટ હાલ પૈસા એવું છે? 5,000 તરત જ. હા, એક મિનિટ કાકા મને ફોન આવ્યો. એક મિનિટ એટલે ભાઈ 2 મિનિટ કાકા. હેલો હા ભમરાજી, આપણે પેલા કોઈક તમારો કાકો છે ને કોઈક દરવાજો ને કોઈક ઢોર ને બોર બધું વેચવાનું કે છે. હા હા જલ્દી આવો તમે. કાકા હા કાકાને ઊભું રાખો તમે તમે જલ્દી આવજો. એ હા 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 કાકા દરવાજો તમે કેમ વેચો છો તે? આ ભાઈ દરવાજો વેચવો હોય એટલે બધું વેચી જ મારવું હવે. જમીને વેચી મારવાની ના, છે? જમીન તો રાખવાની પણ આ તબેલો ને આ દરવાજો ને મારે પેલો બીજો દરવાજો રાખવો પેલો રિમોન્ટ વાળો. જો બહાર જવાનું છે કોઈ? ઘર પર બધું વેચવાનું છે? ના ઘર બર ના વેચવાનું. આ ખાલી દરવાજો ને આ દરવાજો થોડો રિમોટ વાળો રાખવો અમારે. એવું છે એમ? હા બેઠા બેઠા ચાલુ ને બંધ થાય ને પછી બહાર જવાનું. હા હા કાકા દરવાજો તમે સસ્તો આલો છો કેમ આ બધું આટલું બધું? એટલે ભાઈ હાલી જ દેવો એમ કે નવો નોખો એટલે હાલી જ દેવો. એવું છે એમ? અરે હા એમ કામ કરો. હું તમારે 2 મિનિટ પર પેલા 2 દાડા પછી ના, ના, 2 મિનિટ કાકા. ના, ના, મારે બે મિનિટ ભરો, 2 મિનિટ ભરો કાકા. મારા અર્જન્ટ કોમ 2 આવી મિનિટ ભરો. અરે 2 દાડા પછી વાત હો. ના ના કાકા એ કાકા ભરો. 2 દાડા પછી વાત. એટલે ભમરોજી નથી આવ્યો કાકો નાહી ગયો ને. આ હવારોનું હોય શું કરે હજુ સુધી યાર? હું છેડી ગયો જઈને આવ્યો ને તાર ન જ્યાં હોય શું કરે? કેટલા કાકાનો તમે ફોન પર ફોન કરાય મેં તમને જવાબ. હવારોના તમારે મોકલ્યા તા ને તમે હવે આયા હોય? હું તો કઈ ન આવ્યો તો કાકાને કહીને રકઝક કરે છે પણ કાકો કે હું આવું છું 2 મિનિટમાં. હવે તો જ્યાક નહીં જ્યાં ઢાળીએ પછી. જાય નહીં જો કોઈ ના ગોસો છે કે આયા ઉતારા તો કોઈ ના જોવો ને ગોસો. કે પછી હવે તો કમ્પ્લીટ. એટલે તારી જો આ કિલો ખાલી થઈ ગયો હોય તો કલાકથી આવ્યો તો પણ કાકા કલાકથી મેં તો તને વહેલા ફોન કર્યો તારા ભરોસે હું મૂકીને ગયો હતો. વાત સાચી છે હું તો આવી ગયો ટાઈમ સર. કાકા તમારા ઓળખેવાળા કાકા કોઈ છે એટલે ટાઈમ નથી જો. ટાઈમસર આવ્યો તો જીવતા ના રહી. હેડો તારા કાકાનો કાકો જ લઈ ગયો છે તારા મને કોઈ ખબર નહીં. હું તો હાલ આવ્યો છું કલાક પહેલા. અમારે લાખ રૂપિયા ઢોકળી જતી રહી હતી. હેડો તાર હોગવા. આટલામાં હાલ જોઈ છે આટલામાં હેડો